હરણી વિસ્તારમાં સામાજિક કાર્યકર સંધ્યા પાઠક દ્વારા હરણીના મહંત ગિરી મહારાજ ગોસ્વામીના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આકસ્મિક બનાવો બની રહ્યા છે। વારંવાર અકસ્માત થઈ રહ્યા છે, જેમાં નિર્દોષ નાગરિકોનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા સામાજિક કાર્યકર સંધ્યા પાઠક અને તેમની ટીમ દ્વારા હરણી વિસ્તારના નાગરિકો માટે એક ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વડોદરા શહેરમાં શાંતિ, સુરક્ષા અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું। આ સુંદરકાંડમાં વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં હરણી વિસ્તારના નાગરિકો આ સુંદરકાંડના પાઠમાં ઉપસ્થિત રહ્યા હતા। કઈ જગ્યા છે અને કયા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું? આ રાધેશ્યામ પાર્ટી પ્લોટ હરણી ખાતે આવેલ છે। અહીંયા ગોસ્વામી ગિરી મહારાજનું હસ્તે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। અહીંયા વડોદરા સિટીમાં આકસ્મિક અકસ્માતો અવારનવાર ઘટનાઓ બનતી રહે છે, એના માટે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું હતું। અહીંયા ભારી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને અમને એવું લાગતું નહોતું કે આટલી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે, પણ સંગીતમય સુંદરકાંડ માટે આટલી બધી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર, અને જે સામાજિક કાર્યકરો અહીંયા આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે। આપનો પરિચય? સંધ્યા પાઠક, સામાજિક કાર્યકર્તા।